આટલી ખતરનાક ફિલ્મ અને આવું કેમ કર્યું છે એ કઈ ખબર નહીં પડતી. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે કલમ કાવલ, જે તાજેતરમાં સોની લીવ પર રિલીઝ કરી દેવામાં આવી છે હિન્દી અને મલયાલમ લેંગ્વેજની અંદર. આ જોયા પછી મારો કેવો અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો નામથી આપણે કાસ્ટથી શરૂઆત કરીએ તો આની અંદર મેન જે કાસ્ટ છે મમૂટી છે, જે ખાસ કરીને આપણે એમની બહુ બધી ફિલ્મો જોઈ હશે, જેમાં પણ કહેવાય ને કે જે અત્યારે સૌથી અને મોસ્ટ અવેટેડ ફિલ્મ એમની હતી આ. તો એમના આ ફિલ્મ જોયા પછી જે અનુભવ રહ્યો ને એટલો ખતરનાક રહ્યો છે ને એ કહેવાય ને કે કહી ના શકાય એવો છે. અને ખાસ કરીને આની અંદર જે લીડ રોલની અંદર વાત કરીએ તો મમૂટીની સિવાય વિનાયકમ, જેને આપણે જેલન ની અંદર વિલનના રોલમાં એટલે કે રજનીકાંતની સામે આપણે જેને જોયા હતા ને એટલો ખતરનાક પરફોર્મન્સ આપ્યું હતું ને કે એ ખતરનાક જોવા મળ્યા હતા એની અંદર. એ પછી આની અંદર છે એ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલની અંદર જોવા મળે છે. અને મમૂટી છે તેને આપણે તમે ફિલ્મોની અંદર જે ટ્રેલર જોયું હશે એની અંદર અંદાજો આવી ગયો હશે કે બહુ બધી છોકરીઓને ગુમ કરે છે અને કઈ રીતે એને મારે છે ને રીતસરનું તમને આની અંદર દેખાડ્યું છે. તો તમે જે જોઈ શકતા હોય ખાસ કરીને તો બાળકોથી ખાસ આ ફિલ્મને દૂર રાખવી. બાકી એડલ્ટ હોય એ બધા તમે જોઈ શકો છો. કઈ ખરાબ સીન નથી, પણ એક્શન અને થ્રિલર વાળું ફિલ્મ છે. અને ખાસ આ ફિલ્મ જોયા પછી આપણને એવું લાગે છે કે આ કઈ રીતે બનાવ્યું હશે એ જોવાની વધારે મજા આવે છે. અને એન્ડ છે ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલું છે. ફિલ્મની શરૂઆત થાય છે કે પહેલા જ મમૂટી છે એ એક કહેવાય ને કે છોકરીને લઈને ગેસ્ટ હાઉસમાં જતો હોય છે ને ત્યાં છે એનું ખૂન કરી દે છે ને એ પહેલું ખૂન કરે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવશે કે મસ્તી મસ્તી મજાકમાં જે કહેતા હોય છે ને એ હકીકતમાં થઈ જાય છે. ને ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની છે. અને એક વખત શરૂઆત કર્યા પછી તમને ફિલ્મના એન્ડ સુધી કહેવાય ને કે એટલી કડક ફિલ્મની સ્ટોરી છે ને કે તમને એક મિનિટ પણ કહેવાય ને કે બોર નથી કરતી અને છેલ્લે સુધી જોવાની મજા આવે છે. એક્શન અને થ્રિલર ફિલ્મ છે જે કહેવાય ને કે ફિલ્મ એવી છે ને કે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડી રાખે છે. ફિલ્મ વન ટાઈમ વોચ જરૂર છે. ફિલ્મ મસ્ટ અવેટેડ છે અને ખાસ કરીને જોરદાર ફિલ્મ છે અને ખાસ જોવાલાયક ફિલ્મ છે. પણ હા, મને એક વસ્તુની એ ના ખબર પડી કે આટલી ખતરનાક અને આટલી સારી ફિલ્મ હોવા છતાં ઓટીટી ઉપર કેમ આપવામાં આવી એ કઈ ખબર પડતી નથી. કારણ કે આ ફિલ્મ છે ને થિયેટર એક્સપિરિયન્સ માટે જોરદાર ફિલ્મ છે. પણ જો ટૂંક જ સમયની અંદર કહેવાય ને કે આ ફિલ્મ આટલું સારું ઓલું કર્યું છે ને તો એવું લાગે છે કે ટૂંક જ સમયની અંદર સોની લીવમાં આ ટ્રેન્ડિંગ થવા મળશે એવું મને લાગી રહ્યું છે. ખાસ તો આપને આ ફિલ્મ જોઈ છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.